आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल की गिरफ्तारी का गुजरात आम आदमी पार्टी द्वारा भी विरोध किया गया। दिल्ली के मुख्यमंत्री पर आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को कथित शराब नीति घोटाले में गिरफ्तार कर लिया गया है। अरविंद केजरीवाल 28 मार्च तक ईडी की रिमांड में हैं। ऐसे में देश भर में आम आदमी पार्टी के कार्यकर्ता विरोध प्रदर्शन कर रहे हैं। वडोदरा में भी आम आदमी पार्टी के कार्यकर्ताओं ने एकत्रित होकर विरोध प्रदर्शन किया। लालकोट के निकट भगत सिंह चौक में शहीद वीर भगत सिंह को पुष्पांजलि करने के बाद आम आदमी पार्टी के कार्यकर्ताओं ने अरविंद केजरीवाल की गिरफ्तारी का विरोध किया। इस दौरान पुलिस ने आम आदमी पार्टी के नेताओं और कार्यकर्ताओं को हिरासत में लिया। આજે શહીદ ભગતસિંહ છે અને શહીદ દિવસ છે અને એને કારણે અહીંયા વિવિધ સંગઠનોથી પુષ્પાંજલિ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કેટલાક મેમ્બર્સ પણ અહીંયા પુષ્પાંજલિ કરવા માટે આવ્યા હતા અને બાદમાં એ લોકોએ એમના જે રાષ્ટ્રીય પ્રમુખ છે એને જે વિરુદ્ધમાં ધરપકડ કરવામાં આવી છે અને વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેને કારણે આ લોકોને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી આ લોકશાહીના પર્વને લોકશાહી રીતે ઉજવવા નથી માંગતી। ભારતીય જનતા પાર્ટીને ડરાઈ ધમકાઈ તાનાશાહી કરી અને એન કેન પ્રકારે આ ચૂંટણીને જીતવી છે, પરંતુ લોકશાહીના પર્વની રીતે નહીં તાનાશાહીની રીતે જીતવી છે। ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, કારણ કે આ લોકશાહી જે છે ભારતનું બંધારણ છે, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરેલું અને સમગ્ર દેશે સ્વીકારેલું છે, પરંતુ એમને ચૂંટણી નથી કરવી, એમને દાદાગીરી તાનાશાહી કરી અને જે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી જેને કહી શકાય કે આખા ભારતની અંદર જેમનું નામ છે એવા અરવિંદ કેજરીવાલની ખોટી રીતે ધરપકડ કરી અને ઈડીને આગળ રાખીને જ્યારે ધરપકડ કરવામાં આવી છે ત્યારે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ।